પશુપતિ મહાદેવ એ આપણા હૃદયમાં બેઠો. એ પશુપતિ અને પશુપાલક આપણો દ્વારકાધીશ એ હરિ અને હર એ બંને એક જ છે. બંને આત્માના સ્વરૂપે આપણા હૃદયમાં રહેલા છે. ભગવાન શિવ પણ આત્મા છે સૌનો. આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાગિરો યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. ભગવાન શિવ આત્મા હૈ સબકી. અને ભગવાન કૃષ્ણ પણ કહે છે ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. ઈશ્વર પ્રાણી માત્રના હૃદયમાં રહેલો છે. ભગવાન શિવનું એક નામ છે ઈશ્વર. ઈશાન્યામ ઈશ્વરાય નમઃ. ઈશાનમાં ઈશાન ખૂણો છે. અગ્નિ ઈશાન નૈઋત્ય વાયવ્ય 4 ખૂણા આપણે ભણ્યા ને, એમાં આ ઈશ્વરનું સ્થાન એ ઈશાન ખૂણામાં છે. પૂર્વમાં ઇન્દ્ર, અગ્નિ ખૂણામાં અગ્નિદેવ, દક્ષિણમાં યમ, નૈઋત્યમાં નિરુતિ, પશ્ચિમમાં વરુણ, વાયવ્યમાં વાયુ અને ઉત્તરસ્યામ કુબેરાય નમઃ. ઉત્તર દિશામાં કુબેરનું સ્થાન. ઉર્ધ્વાયામ બ્રહ્મણે નમઃ. અધોદિશી અનંતાય નમઃ. આમ 4 દિશા, 4 ખૂણા, ઉપર અને નીચે, એમ થઈને 10 દિશામાં આ 10 દિગ્પાળ કહેવાય. આપણા શાસ્ત્ર અનુસાર આપણે એને વંદન કરીએ છીએ. શ્રીમદ ભાગવત અનુસાર શ્રી કૃષ્ણ પરમાત્મા એ સૌનો આત્મા છે. એ આપણો આરાધ્ય છે. એ અંદર બેઠો છે. એટલે પશુપાલકો આપણે, આપણો વડો ગોવાળિયો ગોપાલ કૃષ્ણ જે દ્વારકાધીશ થઈને અહીંયા કૃપા વરસાવતા બેઠા છે દ્વારકામાં, એ આપણો આરાધ્ય છે. એ પોતે તે પશુપતિ ભગવાન શિવને ભજે. અને એટલા માટે દ્વારકાધીશ મોટા શૈવ છે અને શિવજી પાછા સૌથી મોટા વૈષ્ણવ છે. એ વિષ્ણુને ભજે છે. આ બધા ઝઘડા કે અમારું જ ઊંચું ને આ બધા નીચા, એ બધું તો છોટે દિમાગ કી સોચ છે. એ સંકુચિત માનસિકતામાંથી ઊભી થયેલી વાતો. હું હંમેશા કયા કરું કે સંપ્રદાયો સારી વાત છે. આટલા સંપ્રદાયો એ આપણા સનાતન ધર્મનું સૌંદર્ય પણ છે, આપણા સનાતન ધર્મની એ સમૃદ્ધિ પણ છે. પણ સાંપ્રદાયિક જે સંકુચિતતા છે એ બહુ મોટી સમસ્યા છે. સાંપ્રદાયિક સંકુચિતતા ન હોવી જોઈએ. વાત ખાલી એટલી, અમારું ઊંચું એ બતાડવા માટે થઈને બીજાને જે આપણે હેઠા કરીને બતાડવાની કોશિશ કરીએ છીએ, ન્યા તકલીફ ઊભી થાય. અમારું શ્રેષ્ઠ, એમાં કાંઈ વાંધો નહીં, એવી અનન્યતા તો હોવી જોઈએ, એ વાંધો નથી. પણ કોઈને નીચા ન ગણીએ. ભગવાન રામ શબરીજીને નવધા ભક્તિનો ઉપદેશ કરે છે ત્યારે 7મી ભક્તિ કઈ ભગવાન રામ બતાવે છે. સાતવ સમ સાતવ સમ મોહી માય જગ દેખા. સાતવ સમ મોહી માય જગ દેખા. મોતે સંત અધિક કરી લેખા. મોતે સંત અધિક કરી લેખા. સાતવ સમ મોહી માય જગ દેખા. સાતવ સમ મોહી માય જગ દેખા. મારા મેં જગતને જોવું અને સમાન ભાવથી જોવું. સુની ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિના. ભગવદ્ ગીતામાં આવું કહ્યું છે. પંડિતા સમદર્શિના, જેની બુદ્ધિ પંડા થઈ છે, પંડિત
અને એવો પંડિત, એવો બુદ્ધિમાન, એવો પ્રજ્ઞા પુરુષ એ સમદર્શી હોય. સમદર્શી. તો આપણે પશુપાલકો, નગાલાખા બાપાનો પરિવાર, આ જગ્યા પ્રત્યે જેને શ્રદ્ધા છે એવો બધો ભક્ત સમુદાય, આજ એક સરસ અવસર ઊભો થયો છે. એમાં શ્રીમદ ભાગવત ભગવાનને અહીંયા પધરાવ્યો. આ દ્વારકાનાથનું જ વાંગમય સ્વરૂપ છે. તેનેયમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. અને ભાગવતની કથા સાંભળવી. ભગવતા ઉદિતમ ભાગવતમ. ભગવાન જે બોલ્યા એ ભાગવત, ભગવાને જે ભાખ્યું, ભગવાને જે કહ્યું તે ભાગવત. એટલે ભાગવતની કથા સાંભળવી એનો અર્થ એમ થાય કે આપણે ભગવાનની હારે વાતું કરવી, ગોવિંદ હારે ગોઠડી માંડવી. અને આ જે કંઈ અહીંથી કહેવાય છે, આ ભાગવત જે કંઈ વંચાય છે એ કૃષ્ણ ભગવાન જ આપણને ક્યાંક કહે છે. એ કૃષ્ણ ભગવાન ભાષણ કરે છે, સાવધાન થઈને સાંભળો, વાતો નહીં કરતા. સ્વયં દ્વારકાનાથ બોલે છે. ભાષણમાં બીજા બધા બોલતા હોય ને મંચ ઉપરથી, ત્યાં સુધી લોકો આમ વાતું ચીતું વગેરે કરતા હોય, પણ જેવા વડાપ્રધાન આવે બોલવા, ઊભા થાય એટલે પહેલા તાળીઓ પાડે બધા. હવે સાંભળવાની મજા આવશે. જો કે મજા આવે એવું પાછું ભાષણ વડાપ્રધાનને કરતા આવડતું હોવું જોઈએ. અને જે એવા સિદ્ધહસ્ત એકદમ વક્તા હોય, એવા મંજાયેલા વક્તા, ત્યારે એવું આમ ઓડિયન્સને પકડી રાખે, એવી એવી વાતો કરે કે પછી બધા કાન દઈને સાંભળે, ધ્યાન દઈને સાંભળે. અને એ જેવા પાછું બોલવાનું પૂરું કરે ને પછી આભાર વચન ના અંતે તોય પાછું કોઈ ઊભું ન રહે, બસ એને જ સાંભળવામાં રસ હોય. એમ અહીંયા સ્વયં આપણો આરાધ્ય ભગવાન કૃષ્ણ બોલે છે. ભાગવતની કથા એટલે કૃષ્ણ બોલે છે અને આપણે સાંભળવાની. એટલે આપણો દ્વારકાનાથ, આ 7 દિવસ દ્વારકાનાથે આપણને બોલાવ્યા વાતું કરવા કે હાલો શાસ્ત્રની વાતું કરીએ, હાલો ધર્મની વાતું કરીએ, હાલો તમને તમારા કલ્યાણનો માર્ગ બતાવું, જરાક મારો પ્રેમ, મારો ભાવ તમારા પ્રત્યે હું પ્રગટ કરું. તમને આટલી શ્રદ્ધા છે મારામાં, તમને આટલો ભાવ છે, તમે હાલી હાલીને પૂનમ ભરવા આવો છો દ્વારકા સુધી, તમે દૂરથી જગત મંદિરની ધજા જોવો છો અને આમ ગદગદ થઈ જાઓ છો, ત્યાં ઢગલો થઈ દંડવત કરો છો. તમને મારા માટે આટલો પ્રેમ, તો મને તમારા માટે પ્રેમ. તમે દ્વારકા સુધી આવો તો હું આ ભાગવતના રૂપે બાવળિયાળી સુધી ન આવું. એટલે ભાગવત રૂપે સ્વયં ભગવાન દ્વારકાનાથ આપણે ત્યાં પધાર્યા છે. અને આ 7 દિવસની કથા એટલે દ્વારકાધીશ પ્રભુ સાથે વાર્તાલાપ, આ ગોવિંદ સાથે આપણે ગોઠડી માંડી છે. ભગવાન ક્યાંક કહે છે, ધ્યાનથી સાંભળજો. અને મારો દ્વારકાનાથ, એ મારો વૃંદાવન વિહારી, એ મુરલીધર, એ રાહડાય રમાડશે, એ ગીતોય ગાશે. માત્ર ઉપદેશ નહીં કરે, એ ગીતોય ગાશે, એ રાહડા પણ રમાડશે. અને આનંદ આનંદ આપણે માટે આનંદ ઉત્સવ છે. હૃદયમાં બેઠેલા ભગવાનને વંદન કરતા થોડી વાર ભગવાન નામ સંકીર્તન. હે દ્વારકાના નાથ મારા કૃષ્ણ મુરારી, હો કૃષ્ણ મુરારી. હે ચંદ્ર તારી આરતી ઉતારે,
તારી આરતી ઉતારે સૂરજની ચંદ્ર તારી આરતી ઉતારે નમણું કરે છે નર નારી વાલાજી તારી નમણું કરે છે નર નારી વાલાજી તારી નમણું કરે છે નર નારી વાલાજી તારી નમણું
श्री गोवर्धननाथ की जय, श्री गिरिराज धरण की जय, श्री बालकृष्ण लाल की जय, सद्गुरु भगवान की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव हर। जय जय श्री राधे, जय जय श्री राधे।